વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. પ્રસાદી કરી બધા હરિભક્તોએ વ્રત તપ કરેલા એના પારણા કરાવશું. પરમ પૂજ્ય સ્વામીજી આપણા દરેક હરિભક્તોને જે પારણાનું શરબત છે એ પ્રસાદીભૂત કરી રહ્યા છે. પૂજ્ય ભંડારી સાહેબ પણ વિનંતી કરીએ તો તે અંદર બધા છે આપણા દરેક માટે પૂજ્ય સંતો પારણાનું શરબત કરી રહ્યા છે. બાપા ખાસ આપના સ્વાસ્થ્ય માટે અહીં ઉપસ્થિત હરિભક્તોમાંથી 149 હરિભક્તોએ એ લિક્વિડ ઉપવાસ કરેલા છે. કુલ 73 હરિભક્તોએ સરળા ઉપવાસ કરેલા છે. પાક્કા એકટાણા કરનાર કુલ 112 ભાઈ હરિભક્તો છે. અહીં જે પણ આ વ્રત કરનારા જે કોઈ ભાઈ હરિભક્તો ઉભા હોય હાજર હોય તો તેઓ પોતાના સ્થાને ઉભા થશે. કાચા એકટાણા કરનાર કુલ 116 ભાઈ હરિભક્તોએ આપના સ્વાસ્થ્ય માટે કાચા એકટાણા કરેલા છે. બાપા ખાસ આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને હિંમતનગરમાં ખૂબ સારામાં સારો લાભ આપો એ માટે 43 જેટલા બાળ બાલિકા યુવક યુવતીએ નિર્ડા ઉપવાસ કરી આપના આ દર્શન કરી રહ્યા છે. તો આપણા સૌ ઉપર દ્રષ્ટિ કરી સાથે સાકર ઉપવાસમાં પણ ઘણા બધા ભાઈ હરિભક્તો જોડાયેલા, તો આપ દરેક ઉપર દ્રષ્ટિ કરી અને વિશેષ આશીર્વાદ આપો. સ્વામી બાપા, આપે અમૃત રસ દ્વારા અમને તૃપ્ત કર્યા. હવે અમને આપણી પરમ અમૃતવાણી સંભળાવી ધન્ય કરવા વિનંતી કરીએ છીએ. ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે. ભગવાન કૃતે યદ્ હિતાર્થમ એવ તત્સદા. સત્સંગ દીક્ષા શ્લોકમાં પણ લખ્યું, ભગવાન જે કરે છે મારા સારા માટે જ કરે છે. ભગવાનના હાથમાં લગામ સોંપી છે તો ચિંતા નથી, પણ ભગવાનને સોંપી દો તો પ્રશ્નો આવશે પણ એમાંથી પાર